તો ભાઈ આપણા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે। મને ખબર છે કે ઘણા દિવસો થઈ ગયા, ઘણા દિવસો જ નહીં પણ મહિના થઈ ગયા છે આપણે વ્લોગ નથી નાખ્યો। કાંઈ નહીં, હાલો આજ નાખી દઈએ। આજની ભાઈ સિચ્યુએશન એવી છે ને, બે ભૂકાની ભારી નાખવાની છે રૂમમાંથી। પહેલાં એ નાખી દઈએ, પછી બધાને અંદર ને બહાર નીણ નાખવાની છે। પહેલાં આમાં કોરું કરવું પડે એમ છે। કોરું ક્યાંથી કરીશું? આપણે ગમાણમાં ભૂકો છે એ બધો કાઢીને અહીંયા અંદર પાથરી દઈએ, પછી આપણે નીણ નાખીએ। રેડી નાખ્યું ફટાફટ બે ભૂકાને ભારે ભરી આવીએ, પછી નાખી દઈએ। અહીંથી ભૂકો ભરવાનો છે, અહીંયાથી બે ભારે ભરી લઈએ ફટાફટ। આપણે ઘરમાં જ ભૂકો ભરીએ તો બધાને ખબર જ છે। હાલો ભરી લઈએ, બે ભારી નાખી દીધી છે। હવે માથે થોડો થોડો ચણાનો ભૂકો એટલે કે ખાર માથે નાખી દઈએ, એટલે મિક્સ કરીને બે ઠેકાણ નાખી દઈએ। અંદર ને બહાર બે ઠેકાણ નીણ નાખી દીધી જોઈ। હવે હે ને અહીં પડદો નાખી દો એટલે ભેંને તડકો ન આવે, આગળ ભેંો આવશે જ। પડદો બાંધે પહેલાં અહીંયા થઈ ગયો। હવે આપણે લગભગ કાંઈ કામ નથી, હવે આપણે નવરા આવી ગઈ છે। શું કામ કાંગરે ખબર? હવે ગાજર નાખવાનું ટાણું થયું એટલે હાલો પેલા ગાજર નાખ લો। ગાજર નાખી લીધા છે, ખાવા મીંડા છે બધા। અને આના પહેલાં વિડીયોમાં છે ને આવડિયા પાડીએ હશે નહીં, કારણ કે એ પછી એવી મોડી એમ બ્લોગ નહોતો નાખ્યો એનો। કાંઈ વાંધો નહીં, ગાડીને સાફ કરી નાખીએ। હાલો વાડીએ આટો મારી આવીએ। આવી ગયા છીએ વાડીએ, હાલો પેલા વાળા જ ગરકીએ। તો ભાઈ આ છે ગાજરનો ક્યારો। જોકે આ ક્યારે ક્યારે એના જ હતા ગાજરના, પણ ત્રણે ખોદીને ખવડાવી દીધા છે। હાલો આગળ વધીએ આપણે। તો ભાઈ આ છે બકાલાનો ક્યારો। ભીંડા ને ગુવાર ને સોરીને બોરીને બધું વાવી દીધું છે। અને આ છે મકાઈના ક્યારા। ભાઈ આ છે આપણે મગ વાવ્યા છે 2 વીઘાના, એમાં આપણે 2 વાર હાથી આવ્યું નાખ્યું છે। હાથી તમે નહીં જોયું, લગભગ જોયું હોય તો ભલે, ને આગળ દેખાડો હાલો। આ બીજો ક્યારે બકાલાનો જ છે। મરસીને પાવી પડે એમ છે, મરસી નબળી છે। તો ભાઈ આ ઘઉંવાળું છે મારા કાકાનું, આપણે બધું ખાતરોણા મારા કાકાને દઈ દીધું છે, બદલો કર્યો છે। વાડી આવી ગયા છે, તો કૂવામાં પાણી દેખાડો કેટલુંક છે। થોડુંક જ છે। આપણે જો કૂવો સાફ કર્યો પાછો એટલો સેવાર થઈ ગયો છે। પાછું હમણાં પાણી ઉપર આવી છે 6-7 મહિના ગળે, પછી પાછો સાફ કરીશું। લાઇટ છે કે નહીં? એલા સિંગલ ફેસ છે। બાપુનું ખેતર છે, એની મગ વાવ્યા છે, એ અવડાનું ખેતર છે। આ મારા કાકાનું ખેતર છે, એની કઈ એક ખેતર મળીને એક ખેતરે વાવ્યા છે। વાયલા પાકના મગ છે। આ હે જાહેર, અર્ધ લગન જાહેર છે, આ પછી મકાઈ ને આ જાહેર મોટી થઈ ગઈ છે, એ તો આપણે ખવડાવવા માંડ્યા છે। અહીંયાથી કંઈક ખેતર આપણું આવું દેખાય છે। આ લીમડાનો છાંયો અને હાથી જો આ રહ્યો, આને માથે એક બેલું નાખીને ઢેળવા એટલે રેડી થઈ જાય, એટલે આવું પડી જાય। ખળખળ બધું એઠું આવે એટલે ટૂંકમાં નીંદવું ન પડે અને ઓછી દવા મારવી પડે। જો આ લાઈવ ડેમો દેખાડે ભાઈ, એક તો જરીક હાલો હાલો રેડી તલ વાવી દીધા છે, આખો ક્યારો તલનો જોઈ લ્યો। અને આ સાઈડનો ક્યારો ડુંગળી વાવી છે, થોડીક જ છે। એટલું કુંવર છે તો આપણે અહીંયા રાખી દીધું છે, અને અડધું ગાડી ઘરે નાખ્યું એક ટ્રેક્ટર જેટલું, બાકી અહીંયા આપણે ખડકી દીધું છે। આપણા ધાબેથી કંઈક આવો વ્યૂ આવે છે ગિરનારનો। ગિરનાર તો ઘર આડો વહી ગયો છે, જોઈ લેવું। હવે ગિરનાર આખો આવી ગયો છે રેડી, જોઈ લો। ચારે ઘરનો વ્યૂ આપણે એવો છે કંઈક ધાબેથી। આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। મળીએ નવો વ્લોગ।